જય માતાજી મહાદેવ. ગુડ મોર્નિંગ ભાઈ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ. ક્યાં આપણા બ્લોગનું સ્ટાર્ટિંગ ભાઈ પૃથ્યાની અંદર થયું છે. અને જો ગાડી લઈને ભાઈ ઓન ધ વે થઈ ગયા છે. સૂરજનારાયણ જો પહોંચી ગયા છે. ક્યાં ઠેઠ લગભગ 9 સાડા 9 જેવું થયું છે. અને ભાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા જો. અને ક્યાં જઈએ છે ભાઈ તૈયાર થઈને ભાઈ ઓન ધ વે થઈ છે ભાઈ ભાઈબંધના લગ્નમાં. ગાડી આધારે જવાનું છે તો આલો ફટાફટ ભાઈ થોડુંક એવું મોડું થઈ ગયું છે ઉઠવામાં, એટલે થોડાક લેટ પહોંચશું. પણ કાંઈ વાંધો નહીં, હાલો ફટાફટ છે ને ભાઈ ભાઈબંધના લગ્નમાં પહોંચી જાય ભાઈ. ત્યાં જઈને બતાવું કોણ છે ભાઈબંધ ભાઈ. તો હાલો ફટાફટ છે ને પેલા લગ્નમાં પહોંચી જાય ભાઈ. લગ્નમાં પહોંચી ગયા પણ અહીંયા આવ્યા ને ખબર પડી વરાજો થાય નથી. વરાજાને ગોતીને તેડીને લઈ લાવ્યો ગયા ભાઈ. તું અહીંયા આવેલા તારા લગ્ન છે, તને હરખ ન હોય હે? વરાજાન ભાઈ બ્લોગમાં નહીં આવી, શરમાય છે. ઓલા માસી ક્યાં ને એમ હું હાલે વરાજા? બસ સારું હો. પવનમાં જવું એમને પાછો વળી જાય છે? ના ના વળી જાય છે. હાચું કહું છું એકવાર મહેમાન કયો કઈક પાછો વળી જાય એમ. તમારે થઈ ગયું છે તો એને પૂછો, વેદના પૂછો એને. તમારું થઈ ગયું છે ત્યાં કયો પાછો વળી જાય એમ? તમારું થઈ ગયું છે? બાકી છે તો એ કઈ નહીં. આપણે સુખી છે, જીવન સુખી છે આપણે. ક્યાં એલા એલા તો કાઈ નહીં ભાઈ, તો પહોંચી જશે ને. હવે આપણે આવ્યા શું કરવા? કેટલીક વાર છે હવે? હાલો ને ખવડાવજો ને. ખાવા દેવા છે એમ નો હાલે ને. હા એ તો કાંઈ વાંધો નહીં. હવે છે ને એ આવી ગયો, છોકરો આવી જાય. છોકરો શરમાય છે. તો ભાઈ આપણે છે ને આપણે ઘણો ટાઈમ થઈ ગયો ભાઈ. રાજુ તો આપણે કાંઈ પેલા તો બધાને જય માતાજી ભાઈ. આપણે નીલ્યાભાઈ ની ચેનલ ની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. મારી પણ એક યુટ્યુબ ચેનલ હતી ભાઈ, પણ મેં બંધ કરી દીધું. પછી મેં ઇન્ટરેસ્ટ એમાં ઓછો લઈ લીધો અને થોડું બંધ કરતો રહ્યો. અત્યારે આપણું કમ્પ્લીટ કરવાનું છે, વાર લાગશે પણ એટલે હું કાંઈ હમણાં બ્લોગમાં કે ઇન્સ્ટાગ્રામમાં કોઈ હું આવતો નથી બરાબર. આ ભાઈ તાણ કરી એટલે પહેલો વિડીયો આનો આવ્યો છે ભાઈ બરાબર છે. આ ભાઈને લાઇક કરો અને આની ચેનલ છે ને ભાઈ મેં આની જોઈ છે, વિઝિટ કરી છે ભાઈ. એક નંબર વિડીયો ઉતારે છે, પણ તમે એને લાઇક કે ફોલો એને કોઈ કરતા નથી. એ વાત તમને આપણને ગમી નહીં ભાઈ. એની કાંઈ ખામી દેખાતી હોય વિડીયોમાં તો તમે એને કોમેન્ટ કરી શકો છો કે ભાઈ ના ના આ વિડીયોમાં ખામી છે, તો એ ભૂલ સુધારી શકે. પણ તમે ડાયરેક્ટ આમનામાં જોયા વગરના વિડીયો વહી જાઓ, લાઇક એ નથી કરતા ભાઈ. એ વાત તો આપણને ગમી નહીં હો ભાઈ. હાલો ભાઈ, તો ડીકે નથી ગમ્યું ને એટલે લાઈક કર્યું કઈ નાખજો, નકર કાંઈ નહીં. ખબર સબસ્ક્રાઇબ તો કરી નથી કરતા તો કાંઈ નહીં. હાલો જો ગોળ આવી ગયો. ગોળ મોટા કઈ નાખવી પૂરું કહી દીધું. ના ના સરસ છે. ગળા મોટા કઈ નાખવી. બીનું કાકા બે શબ્દો આપડા ક્યાંથી આવ્યા એ કયો ને. મહેમાન ક્યાં લીલી વાવથી આવ્યા છે, મારા કાકા છે. આ બધા રેલા મોટા બધાને કરાવો તો કાઈ ને. હાલો ગોળ ખાઈ નાખી. ગોળ ની તાણ કરે છે પેલા છે ને ભાઈ. ઉભેરો પેલા છે ને ભાઈ ગોળ શું કેવાય આખી તાહળીઓ પીરી પીરીને આપતા છે એ ખવડાવતા ને. અત્યારે કોઈ આ ઘી ગોળ જો અત્યારે જેવું કોઈને ખાવું નથી ગમતું ભાઈ. એ ખાવ તો તમને ખબર પડે. એના હાસવજો, કાલ જધાવાનું છે ભાઈ. જો છે ને ફૂલ ભાણું આવી ગયું છે 100 રૂપિયામાં અનલિમિટેડ. વી આવો ફટામ ફટાલો ખાવા. બધા બેસી ગયા છે. એ વરાજા વરાજા પણ આખી ડોલ લીધી રસની હો. નથી બેવાન એના રજા રાખી છે. રખ એના કેટલો છે આજ ખાતો નથી બોલો. ભાઈ તો આખી ડોલ લઈને બેઠો હે. મહેમાન ને તાણ કરવાની હો. એવું છે તો કઈ ફટાફટ શેરડી વટિયાનો બધાનું અલગ અલગ છે ને. આપણે બધું મિક્સ માં લઈ લીધું. હાલો ફટાફટ છે ને ભાઈ બતાવી દેવી આપણું. ભાઈ લગ્ન માંથી સીધા જ છે ને આવી ગયા હતા દુકાને. અને 4-5 જેવું થઈ ગયું છે ઘરે આવ્યા ને. 5 વાગે આવી સીધા ભાઈ દુકાને સોટી જતા કામે. એટલું બધું કટિંગ કરી નાખ્યું. અને અહીંયા જો બધા જથ્થાબંધ માળા બનાવ્યા. જો આમ જથ્થાબંધ ભાઈ બધા આજ ના બનાવેલા બોલો. હું આવ્યો ત્યાં તો અડધા બનાવી નાખ્યા. આમ પેકિંગ કામકાજ ચાલે છે હે. 4 વાગ્યા પછી ના જામમાં એને તો થપ્પા મારી આ બધું કટિંગ આપણે કર્યું છે. ખાલી સોફ્ટાનું તે બીજું કઈ નહીં. અને આવીને ભાઈ દુકાને કામે લાગી. કપડા નવા કપડા ભાઈ થોડી ગાડી મેળ્યા છે ભાઈ. આવું છે બધું. કાંઈ નહીં. હાલો મેં એને સાંભળી ગયું યાર. પાછું આપણને ખબર જશે બ્લોગ બનાવતા ભૂલાઈ જાય છે.
તો પછી તો ત્યાં ફોન કરી ભાઈ, પછી તો એવા હતા ઘરે ને ઘરે આવીને સીધા જ ભાઈ દુકાને ચોટી પડ્યા કામે. અને આજ મિની વ્લોગ નથી આવ્યો ને ધનંજયની મેન આઈડીમાં ભાઈ વ્લોગ નથી આવ્યો. ટ્રાવેલિંગ આઈડી ભાઈ કર્યું નથી, કેમ કે મને ઘરે આવીને કરી કાલ સાંજે માથું થઈ ગયું, કાલ સાંજે કંઈ કર્યું નહીં કામ, આવું બધું થાય છે. એટલે આજના 4 રીલ એડિટ કરવાની, 2 વ્લોગ એડિટ કરવાના, ગમે એટલા વાગી જાય ગમે થઈ જાય આકાશ પાતાળ કરવાનું છે. પણ ક્યારે જે દુકાને કેટલા વાગે છૂટા થઈ એનું કંઈ નક્કી નથી, કેમ કે ઓર્ડરમાં માલ છે ને પેક કરવાનો, પેકિંગ હાલે છે એવું છે. તો કાંઈ હાલો આગળ બીજાને ખબર પડી જાય કેટલા વાગે છે ને ક્યારે દુકાનેથી ઘરે જ આવી છે. વાગી ગયા છે સાંજના 8:30 અને હજી કાંઈ વાળું પાણી ઠેકાણા નથી. ના બે જો અહીંયા પાર્સલ પેક કર્યા, અહીંયા માલ કાઢ્યો, અહીંયા પાર્સલ પેક કર્યા, માળા બનાવવાવાળા જ્યાં શરૂમ ભાજી જાય ત્યાં વેચાયનું ક્યાં નીકળી નથી. આ બે નિરાતે ખાઈ આવ્યા છે. રણકાય પાવ ભાજી દેવી ભાઈ ભાઈ, અહીંયા ખાવાના પાપા છે ને ઓલી સાઈડ પાર્સલ પેક કરેલા પડ્યા ને અહીંયા પાર્સલ પેક છે ને આ બધું આડા ઓલું બધું શું થઈ ગયું છે ને કઈ ખબર જ નથી પડતી આમાં કોનું ક્યાં શું હાલે છે. એમનું બધું રામ ભરોસે આવ્યું જાય છે ને અહીંયા માલ કાઢ્યો છે ને જે શેઠની મોટી ગાડી લઈને છે ને માલ ભરવા જાય, કેમ કે આ 2 રિક્ષા રહીને એ ભરવાય નથી માલ. તો કાંઈ નહીં હાલો ફટાફટ છે ને ભાઈ પેકિંગ શરૂ કરી દઈએ ને પછી હજા ભાઈ ખાવાનું બાકી છે હાંજની વાળું. આજ તો લગભગ હાંજની વાળું 10 વાગી જાય એવું લાગે છે. તો કાંઈ નહીં આગળ કન્ટિન્યુ બન્યા.